એજી મારા ગુરુજીએ મેલ્યો માથે હાથ, ગુરુના ચરણે હું તો ગઈ, ગુરુના ચરણે હું તો ગઈ. એજી મારા ગુરુજીએ મેલ્યો માથે હાથ, ગુરુના ચરણે હું તો ગઈ, ગુરુના ચરણે હું તો ગઈ. તન મન ધન સંતો મારા ગુરુજીને સોંપ્યા, હું ને મારું કાઢી બેની, હું ને મારું કાઢી બેની. એજી મારા ગુરુજીએ બતાવ્યું નિદાન, ગુરુના ચરણે હું તો ગઈ, ગુરુના ચરણે હું તો ગઈ. સ્થૂલ સૂક્ષ્મ કારણ નહીં, સ્થૂલ સૂક્ષ્મ કારણ નહીં, મહાકારણ માનાવું, મહાકારણ માનાવું. હું ને મારું કાઢી બેની, હું ને મારું કાઢી બેની. એજી મારા ગુરુજી કરે છે હુંકાર, ગુરુના ચરણે હું તો ગઈ, ગુરુના ચરણે હું તો ગઈ. એજી મારા ગુરુજીએ મેલ્યો માથે હાથ, ગુરુના ચરણે હું તો ગઈ, ગુરુના ચરણે હું તો ગઈ. જીવ ઈશ્વર બ્રહ્મ કુટસ્થ એક જાણો, જીવ ઈશ્વર બ્રહ્મ કુટસ્થ એક જાણો. તત્વમસી તું તું, તત્વમસી તું. એજી એવું ગુરુએ બતાવ્યું મને જ્ઞાન, ગુરુના ચરણે હું તો ગઈ. એજી એવું ગુરુએ બતાવ્યું મને જ્ઞાન, ગુરુના ચરણે હું તો ગઈ. શબ્દની કૂંચી સંતો સુરતાના તાળા, શબ્દની કૂંચી સંતો સુરતાના તાળા. એવા બ્રહ્મના કમાડ ખોલ્યા, એવા બ્રહ્મના કમાડ ખોલ્યા. એજી મેં તો જોયું સ્વરૂપ બેની મારું, ગુરુના ચરણે હું તો ગઈ, ગુરુના ચરણે હું તો ગઈ. સચિદાનંદ હું પૂર્ણાનંદ
સચ્ચિદાનંદ હું પૂર્ણાનંદ પામી છોટા રામ સતગુરુ ચરણમાં છોટા રામ સદગુરુ ચરણમાં એ જીએવી હું તો હું માં સમાણી ગુરુના ચરણે હું તો ગઈ એ જીએવી હું તો હું માં સમાણી ગુરુના ચરણે હું તો ગઈ હેજી મારા ગુરુએ મેલ્યો માથે હાથ ગુરુના ચરણે હું તો ગઈ ગુરુના ચરણે હું તો ગઈ સદગુરુ દેવની જય. આ પદ આપણને શું સંબોધન કરે છે? આપણે જ્યારે સદગુરુ શરણમાં ગયા, સદગુરુ શરણમાં ગયા વગર આપણું ભૂલેલું સ્વરૂપ ઓળખાતું કે પરખાતું નથી. આના માટે આપણે તો સદગુરુ શરણે જવું જરૂરી છે. તો આપણે જ્યારે સદગુરુ શરણે ગયા ત્યારે આપણા સદગુરુએ આપણને કઈ રીતે આપણને આપણું સ્વરૂપ ઓળખાવ્યું, પરખાવ્યું? કેમ કે દાન દીધા વિના દામ મળે જ નહીં. દાન દીધા વગર દામ ના મળે. વાવો તો જ લણો, વાવ્યા વગરનું તો ઉગવાનું નથી. વાવીએ તો જ ઉગે ને, વાવ્યા વગર તો ઉગે ને, અને ઉગે તો લણીએ ને. ઉગ્યા વગર લણાતું નથી. એને લઈને ત્યારે આપણને સદગુરુ પરમાત્મા સંતો મહંતો શું કહે છે કે પહેલો દાતા શિષ્ય ભય, પછી આ ગુરુદેવ દાતા થયા. પહેલા દાતા શિષ્ય કેમ થયા કે શિષ્ય એમ કે ગુરુને શરણે જ્યારે જાય ત્યારે એને એ શું દાન કરે? શિષ્ય શું દાન કરે? શિષ્ય કંઈક દાન કરે તો સદગુરુ પાછા દાતા થાય અને સદગુરુ પાછા આપણને દાન કરે. આના માટે આપણે સદગુરુ શરણમાં જતા પહેલા આપણે એ દાન કરવાનું છે કે આપણું જે સર્વસ્વ છે આ એને સમર્પણ કરી દો તો ઈ દાન દીધું કહેવાય. તો સદગુરુ શરણે ગયા તો આપણે સમર્પણ શું કર્યું? આ તનનું દાન દીધું, આ મનનું દાન દીધું અને આ પ્રાણનું પણ દાન દઈ દીધું. ત્યારે સદગુરુએ આપણને શરણમાં સ્વીકાર્યા અને પછી એને પછી નામનું દાન કર્યું આપણને. આ નામનું દાન એને જે દાન કર્યું ને એ દાન અખૂટ છે. આપે જે દાન કર્યું એ અખૂટ ક્યાં હતું? એ તો અખૂટ હતું જ નહીં ને. એનું આપેલું હતું ને એનું દીધેલું દીધું, એમાં આપણું થોડું હતું. આપણે અજ્ઞાનને કારણે એને મારું માની બેઠા. મારું કીધું એ મોટું અજ્ઞાન હતું. ત્યારે સદગુરુ કે તું એ તે દાન કર ભાઈ, તો તારું જે મારું કરે છે એ મારું ત્યારે છૂટશે. બાકી દાન દીધા વગર મારાપણાનો જે ભાવ છે આ ભાવ તારો છૂટશે નહીં. અને હંમેશા કે ભાઈ તમને હું જે નામ દાન કરીશ ત્યારે તે મારે પણ યુક્તિ કરવી પડશે. યુક્તિ વગર હું પણ દાન નથી કરી શકતો. એને કઈ યુક્તિ કરી કે એને જે યુક્તિ કરી એ કે પ્રથમ આપણે એને આપણા મસ્તક પર હાથ મૂક્યો. મસ્તક પર હાથ મૂકી અને પછી એને આપણો હાથ પકડ્યો. ત્યારે તે કબીર સાહેબે કીધું એમ, इतना भेद गुरु हमको बता दो, समझ पकड़ मोरी भैया, समझ पकड़ मोरी भैया. इतना भेद એટલે આટલો મને ભેદ બતાવી દો તમે કે તમે સમજીને આ મારી બાહ પકડી લો. ત્યારે સદગુરુ કે હું તારા માથે હાથ મૂકું છું અને આ તારો જે મેં હાથ પકડ્યો છે તો આ હાથ હું નહીં છોડું, તું છોડીને હાલ્યો જાય. આમાં જવાબદારી મારી કોઈ નથી. પછી ગુરુને દોષ ના દેવાય કે હવે ગુરુ જો પૂરું જ્ઞાન ના દીધું અને હું તો એમ રખડતો થઈ ગયો.
આ દોષ પછી ન દેવાય, કારણ કે એ તો દઈને મુક્ત થઈ જાય છે. પછી બંધનમાં છૂટવું હોય તો તમારે જ આ બધું પાલન કરવું પડે, તો જ આપણે બંધન મુક્ત થઈ, નહીં તો બંધન મુક્ત આપણાથી ન થવાય. એને માટે એને કીધું કે પ્રથમ તો એમ કે સદગુરુ ચરણમાં તો આપણે દાન કર્યું બરાબર છે, સર્વસ્વ સમર્પણ કર્યું પણ બરાબર છે, પણ એને તન મન ધન જ્યારે આપણે સોંપ્યા ત્યારે એને પ્રથમ તો હું ને મારું કઢાયું. આ મારું મારું કરી બેઠા હતા, આપણું શું હતું? કાંઈ નહોતું. તો એને આપણું આ પહેલાં તો હું ને મારું છોડાવી દીધું. હું ને મારું છોડ્યું ત્યારે આપણને શું થયું? ત્યારે આપણને શું જ્ઞાન થયું? તનમાં, મનમાં અને ધનમાં. ત્યારે એને કીધું કે આ તનની અંદર જ બધી વસ્તુ આવી ગઈ છે પરિપૂર્ણ. એમાં કીધું કે હું ને મારું કાઢ, અને હું ને મારાનો જ્યાં પડદો હટાડ્યો ત્યારે એને કીધું કે નામ રૂપ ને ગુણનો નાશ, ચોથું પદ અવિનાશી. આ અવિનાશીનો ભેદ જાણે આ ખરો હરિનો દાસ. તો હું તને આજ અવિનાશીનો ભેદ સમજાવું છું. આજ તે તું ખરો હરિનો દાસ તો હવે થાય છે. હતો તો ખરો જગતમાં, ક્યાં હરિનો દાસ ક્યાં હતો તું? હવે તું ખરો હરિનો દાસ થાય. તો પ્રથમ આપણું નામ રૂપ અને ગુણ નાશ કરાવી દીધા. પછી આ ચોથો અવિનાશી ઓળખાયો, પણ જ્યારે હું પડદો હટ્યો ત્યારે ભારે મારું મારું કરતો હતો. શું મારું હતું? કાંઈ મારું નહોતું. આ પડદો જે હટ્યો ત્યાં હવે પછી શું કહ્યું કે સતનામ નિજ સ્વરૂપ છે, હું કોણનો ભેદ, જ્યાં હું નથી ત્યાં હરિ છે. આ સદગુરુનો આદેશ ઉપદેશ છે. તો હું તને એનો આદેશ આપી, એનો આદેશ કરીશ અને એનો ઉપદેશ કરીશ. ત્યારે એમ કે એને કહેતું કે સ્થૂળ સૂક્ષ્મ કારણ નહીં અને મહાકારણમાં હું આવતો નથી. હું ક્યાં નથી? સ્થૂળમાં પણ નથી, સૂક્ષ્મ પણ નથી, અને કારણ પણ હું નથી, અને મહાકારણ જે છે એ પણ હું નથી. હું એ નથી તો પછી કોણ છે? હા ભાઈ, એ પણ સમજાવાશે. એ કીધું હું ને મારું કાઢીશ, હું ને મારું કાઢીશ ત્યારે એ બધું તને સમજાઈ જશે. મારું મારું કરી તો ક્યાં સ્થૂળ તારું છે, ક્યાં સૂક્ષ્મ મન તારું છે, ક્યાં કારણ પ્રાણ તારો છે, ને ક્યાં મહાકારણ અહંકાર તારો છે? તારું નહોતું છતાં મારું માન્યું. એ જ મોટો ભાર લઈને ફરતો હતો ને. જેમ ગાડાને બળદ ચલાવતા હોય, બળદ ગાડાને બળદ ચલાવે અને નીચે કૂતરું હાલી જાય. કૂતરાને થાય કે આ બધો ભાર મેં ઉપાડ્યો, હું જ ગાડું ચલાવું. એ ખબર નથી કે આ બે बैल ગાડું હાંકે છે. એની જેમાં આપણે પણ આવું ખોટું મારું મારું કરીને બેઠા હતા. કાંઈ આપણું શું કાંઈ નહોતું. તે આ ખોટું કરી ગયું હતું. એ ખોટું સદગુરુ છોડાવ્યું ત્યારે આપણને પારખ જ્ઞાન થયું. ત્યારે આપણે એમ કે આ મહાકારણથી ન્યારા થયા. અને પ્રથમ એજી મારા સદગુરુ કરે છે હુંકાર. આ સદગુરુ કરે છે હુંકાર. આનો ભેદ બહુ ભારી છે. આનો ભેદ જાણે તો ખરા હરિના દાસ, નહીં તો આનો ભેદ ન સમજાય, ન જાણી, ન પારખી ત્યાં દેરના હરિના દાસ નથી થયા. તેથી તે તોરલે જેસલને ના કહ્યું કે હજી તમે હરિના દાસ નથી. તમે હરિના દાસ થવું હોય અને તમને મારો સાહેબો પારખવો હોય તો પંચમીઓ પાઠ પુરાવો. આ પંચમીઓ પાઠ પુરાયો જેસલ, અને પછી પંચમીઓ પાઠ પૂર્યો ને પછી ત્યાં જ્યાં સમય આવ્યો ત્યાં એને ઊંઘ આવી ગઈ. કે તારે સંતોએ કીધું ને જાગા ઉસને પાયા, સોયા ઉસને ખોયા. એ સૂઈ ગયો ત્યારે બધું ખોવાઈ ગયું, કાંઈ હાથ આવ્યું નહીં. એની જેમ આ પણ એવું જ છે. અહીંયા પણ સદગુરુએ જ કીધું કે જે મારા સદગુરુ કરે છે હુંકાર. તો આ સદગુરુ જે હુંકાર કરે છે એ જ સદગુરુ તમને શાન બતાવશે ને એ શાનથી તમે હેતે આ કાયા પડશે ને હસ જ્યાં સમાયેલો છે આ ઈ ઘરમાં તમે પહોંચી જશો. ત્યારે તમે નિર્ભય થયા. નિરાત નામથી નિર્ભય થઈ હું તો બ્રહ્મની ભ્રમણા ભાંગી. ઠાકોર દાસ કહે ગુરુ પ્રતાપે, વાલો રુદિયામાં રહ્યો છે ખેલી આજ મારે
થઈ છે આનંદની હેલી. પોતે પોતાને ઓળખી લઈએ, પોતે પોતાને પારખી લઈએ. એ જે આપણો આત્મા છે, એ આત્માનું સ્વરૂપ કેવું છે? આનંદ. આનંદ સ્વરૂપ જ એનું છે. તો આ આનંદની હેલી આજ થઈ છે આનંદની હેલી. ઘરે સંતો પધાર્યા સાહેલી. આ ઘર જે છે નિરંતરમાં, ત્યાં તો સંત આઠેય પોર પધારે છે અને છે, હતા અને રહેશે. આવું નિશ્ચય નથી આપણને થયું. ત્યારે નિરાંત થઈ આપણને, ત્યારે નિરંત નામથી નિર્ભય થયા. કયા કે આ જે દેહનું નામ હતું, આ નામમાં ભય હતો. કેમ કે આ નામ હતું એ તો નાશ થવા વાળી વસ્તુ. અને જે સતનામ પરખાવ્યું આપણને સદગુરુએ, એ જ નિરાંત નામ. આનાથી જ આપણે નિર્ભયતા આવી. કે કયો ભય ટળ્યો? જન્મ ને મરણનો ભય આપણો ટળી ગયો. પણ એવી નામમાં શક્તિ છે, એવી નામોમાં પારખ છે કે આપણા જન્મ મરણ બધા ટાળી દે. આવા નામમાં હું નિર્ભય થઈ છું એમ કહેવું. તો આ મારા સદગુરુજી કરે છે હુકાર આઠેય પોર. હવે એમાં આપણે શું કરવાનું છે? ભજનથી એને નિશ્ચય નક્કી કરવાના છે. અને બધા એની અંદર એક રૂપ જાણી અને આપણે એક રૂપ જાણી અને કોઈને દુઃખ ન દેવું. આ આપણો રેણીને આચરણમાં અને વિવેકમાં રહેશું તો જ એક રૂપ જાણ્યું કહેવાય. બાકી જ્યાં સુધી આ વિવેક રેણી આચરણ નહીં હોય, ત્યાં હજી આપણામાં નિષ્ઠા બંધાણી નથી અને એક રૂપ આપણને હજી નિશ્ચય નક્કી થયું નથી. એમ મેં કીધું. પણ જીવ ઈશ્વર બ્રહ્મ કુટસ્થ એક જ જાણ છે. એને કહી દીધું કે જે જીવ માની બેઠો તો તું, કે આ જીવને જમણા લઈ જશે ને જમણા મારશે ને, આ જીવમુખી વાણીમાં ભય બતાવ્યો છે. જીવને ભય ન બતાવે, જીવને તો ભાવ બતાવે. એને તો ભાવ જગાડવો જોઈએ. જીવ એને બદલે આપણે ભય બતાવીએ તો ભયમાં ને ભયમાં શું થાય? ભયમાં ને ભયમાં તે બધી ભ્રાંતિઓ ભરાતીમાં આવે. તો હવે આ ભ્રાંતિઓ ભવોભવની ભ્રાંતિઓ ક્યારે છૂટે? કે આવા જ્યારે આપણને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પારખી સદગુરુ મળે ત્યારે આ ભ્રાંતિઓ છૂટે. એમને ભ્રાંતિઓ આ છૂટતી નથી. તો આ જીવ જે છે એ જ ઈશ્વર જે છે એ જ કુટસ્થ છે અને એ જ બ્રહ્મ છે. આવું નિશ્ચય નથી ક્યારે થાય કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. અરે થાક્યા ઋષિ મુનિ પંડિત વેદ ન પામ્યા પાર. આપણને એક શબ્દનું જ્ઞાન સદગુરુ આપ્યું છે. કઈ મંત્રો કઈ 2 શબ્દના, 4 શબ્દના, 6 શબ્દના, એ મંત્રો બધા નો આ શિરોમણી છે. આ જે આપણને એક શબ્દ સદગુરુ આપે છે અને એક શબ્દનો અનુભવ કરાવે છે, પારખ કરાવે છે, એ તો 7 કરોડ મંત્રનો મહામંત્ર છે. અને 7 કરોડ મંત્રનો એ શિરોમણી છે. તો બીજા બધા મંત્રો બધા એક કરીને નાશ થવા વાળા છે, પણ અવિનાશી આ એક જ છે. આવો આપણને મહામંત્ર આપ્યો છે સદગુરુએ. ત્યારે પછી ઈશ્વર જીવ બ્રહ્મ કુટસ્થ એક જ થઈ ગયા. એમાં કોઈ જુદા નથી. અદ્વૈતમાં બધા સમાઈ ગયા અને અદ્વૈત રૂપ થઈ ગયા. એમ કીધું એને. ત્યારે કીધું કે તત્વમસી તું તું. તત્વ, તત્ એટલે તે, ત્વમ એટલે તું, અસી એટલે હું. તે તું હું એક જ છીએ, જુદા નથી. તું જ છો, જુદો નથી. આવું તત્વમસી વાક્ય આપણને સૂચન કરે છે. એ જે એવું ગુરુજીએ બતાવ્યું મને જ્ઞાન. આ જ્ઞાન ગુરુજીએ બતાવી દીધું મને. પણ ગુરુના શરણે ગયા ત્યારે બતાવ્યું. શરણે ગયા વગર આ જ્ઞાન થતું નથી અને પરખાતું પણ નથી. તો આવું એ જ્ઞાન બતાવી દીધું સદગુરુએ. એમ ત્યારે શબ્દની કૂચી સંતો સુરતા ન તાળું. આ 10મા દ્વારમાં જે તાળું જડ્યું હતું, આ સુરતાને તાળું લાગી પડ્યું હતું. તો સુરતા કેવી રીતે અંદર જાય? શબ્દ બ્રહ્મ પાય કૂચી, શબ્દની કૂચી લ્યો. શબ્દ એક શબ્દ ફેરવ્યો ત્યારે તે આ તાળું ઉગડ્યું. ત્યારે સુરતા અંદર ગઈ અને સુરતાને બધું પારખ જ્ઞાન ત્યારે થયું હતી. આ કીધું એને શબ્દની કૂચી સતો સુરતા નતા. એવા બ્રહ્મના કમાડ ખોલ્યા. એ આ બ્રહ્મના કમાડ ખોલ્યા. બ્રહ્મ તો હતો જ, પણ આ દ્વાર બંધ હતો તો અંદર આપણે જઈ નતા શકતા અને બ્રહ્મની ઓળખાણ પારખ થઈ નહોતી શકતી. પણ જ્યારે સુરતા અંદર ગઈ ત્યારે તે સુરતાએ પારખી દીધો આપણને બ્રહ્મ. અને એ જ બ્રહ્મ આપણે સર્વની અંદર એકનો એક જ ભાળી લીધો આપણે. અને આપણને એના પ્રમાણ મળી ગયા છે. તો પ્રમાણ હોય ત્યાં પછી ભય ના હોય.
આ નિરંત નામથી આપણે નિર્ભય થયા છીએ. ત્યાં કોઈ ભય રહેતો નથી. તેથી તે કેશવ નામના સંતે કીધું, આનો ભય ક્યાં છે ભવસાગર, શું તે મારે તરવું રે, સાનો ભય ક્યાં છે ભવસાગર. કોનો ભય રાખવું? કે ભવસાગર જ મૂળે નથી, તો પછી મારે શું તરવાનું હોય? અને કોનો ભય રાખવાનો હોય? ભવ હોય તો હું ભય રાખું, પણ ભવસાગર જ મૂળે નથી. ક્યારે ભવસાગર મૂળે નથી રહેતો? કે જ્યારે આપણે પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન થાય, આત્માની ઓળખાણ થાય, ત્યારે જ નિર્ભય થવાય. ત્યારે જ પછી કોઈ ભવસાગર રહેતો જ નથી, અને ત્યાં પછી કાંઈ ભય જેવું લાગતું જ નથી. એટલે જ એને કહી દીધું, સાનો ભય ક્યાં છે ભવસાગર, શું મારે તરવું? મારે શું તરવું છે? મારા સદગુરુ તારણહાર મળી ગયા અને મને એને તારી લીધો, તો હવે મારે શેનો ભય? કોઈ મારે ભય નથી રહ્યો. આવું એને કેશવ નામના સંતે કહી દીધું. એમ પછી એવા બ્રહ્મના કમાડ ખોલી દીધા સદગુરુએ. ત્યારે તે એવા એજી મેં તો જોયું સ્વરૂપ બેની મારું. પછી મેં આ સુરતાને કહે છે, નૂરતાને કહે છે કે મેં બેની મારું સ્વરૂપ જોઈ લીધું. તો નૂરતા કે તારું સ્વરૂપ શું છે? તો કે મારું સ્વરૂપ જે છે એ સ્વરૂપ તો કળી શકાય એવું નથી, અકળ છે, કળ્યામાં આવે એવું નથી. અને તને લખીને સમજાવું તો લખવામાં આવે એવું પણ નથી, અને નાશ થાય એવું પણ નથી. આવું જે સ્વરૂપ છે, આ સ્વરૂપને મેં પારખી લીધું, આ સ્વરૂપ મેં જોઈ લીધું. તો એની બે સખી કે ક્યાં જોયું, કઈ રીતે જોયું, કેમ જોયું? ત્યારે એને કીધું કે મને તો એવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પારખી સદગુરુ મળી ગયા, આના શરણે ગઈ, ત્યારે એને મેં હું ને મારું કાઢ્યું. ત્યારે આ બેની આ મારું સ્વરૂપ મને પરખાણું છે. જ્યાં સુધી હું ને મારું ન નીકળે ત્યાં સુધી હું આ સ્વરૂપને પારખી શકી નહોતી. તેથી હું તો હળિયું કાઢતી, હળિયું કાઢ્યું. હરણીને પેટે હળિયું કાઢે હરી ના મળે, અને મળતા પણ નહોતા. પણ આ જો હવે તું સાંભળ કે બેની મેં મારું સ્વરૂપ પારખી લીધું છે, એમ કીધું. અને સચિદાનંદ હું પૂર્ણાનંદ પામી. શું પામી? કયું સ્વરૂપ પામી? સચિદાનંદ, જે સત્ય છે, ચેતન છે, અને આનંદ સ્વરૂપ છે ને, એ જ મારું સ્વરૂપ છે. તો એ સ્વરૂપ છે, તો એ સ્વરૂપ કોક માગણી કરે કે એ સ્વરૂપ અમને બતાવો ને બતાવો. કે જોવાની વસ્તુ નથી, આ અનુભવવાની વસ્તુ છે. કેમ કે સત્ય છે અને ચેતન છે અને આનંદ સ્વરૂપ છે. એ તો અનુભવવાથી જ આપણે સચ્ચિદાનંદ પરખાય. બાકી અનુભવ જ્ઞાન વગર સચ્ચિદાનંદ પણ નથી પરખાતો. એમ પાછો એ પૂર્ણાનંદ છે, એ પૂર્ણ છે, કઈ બીજના ચંદ્ર જેવો નથી. એ તો તે પૂનમના ચાંદ જેવો પૂર્ણ છે. આ સ્વરૂપને મેં પારખી લીધું. પણ જે ખંડિત છે એના દર્શન માટે તો દુનિયા કેટલા વલખા મારે છે. પણ પૂર્ણ છે એના દર્શન માટે કાંઈ નહીં. કારણ કે પારખ જ્ઞાન નથી, તો પછી પૂર્ણને પારખ્યો ના હોય તો પછી અપૂર્ણના દર્શન ન જ કરી શકે. એને જે ખંડિતને પારખ્યો છે તો ખંડિતના દર્શન કરે. પણ હું પૂર્ણાનંદ છું. હું કીધું કે મેં જે પારખ્યું એ પૂર્ણાનંદ જ છે, એને હું પામી ગઈ છું. એટલે હું તને કહું છું કે તું આને હું પારખી દઉં અને તું તે નિશ્ચય નક્કી કરતી આવ. એની સખી કોણ? કે નૂરતા નહીં કે છે કે હે નૂરતા, કે જે કીધું ને કે આ બાપાના પદમાં છે ને, સાંભળને સાંભળને સખી કહું એક વાતડી રે, એ સાંભળતા લાગે બહુ મીઠી રે. સાંભળને સખી કહું એક વાતડી રે. આ સખી કે છે એવી તો તારી કઈ વાત છે કે હું સાંભળું ને મને મીઠી લાગે? તો કે આ ત્યારે તો એને કીધું ને કે સચિદાનંદ પૂર્ણાનંદ જે હું પામી છું ને એની વાત તને કહેવા માંગુ છું.
આ ઈ વાત મારી સાંભળ તો તને બહુ મીઠી લાગશે, તને બહુ વાલી લાગશે. કારણ કે જ્યાં જોઉં ત્યાં ખારો સમુદ્ર, જ્યાં જોઉં ત્યાં ખારો સમુદ્ર. મીઠો સમુદ્ર તો ભાળ્યો જ નથી. તો આ મીઠો જે ખારો સમુદ્ર છે એ સમુદ્રને મીઠો કરવાને માટે હું તને આ વાત કહી રહી છું કે સાંભળ સખી, કહું એક વાતડી, સાંભળતા તને લાગે બહુ મીઠી. કારણ કે મીઠી લાગશે, એ જ મીઠો સમુદ્ર, બીજો શું. પણ એને એ તો વર્ણવ્યો ના જાય. એનું રૂપ હોય તો વખાણ કરવું. એને તો વાણી રહિત વિચારવાનો છે, એને વાણી નથી, વાણી વગર વિચારવાનો છે. આ ઈ જે છે ને ઈ પૂર્ણાનંદ છે અને ઈ પરમાનંદ છે. આ પૂર્ણાનંદ, આ પરમાનંદની વાત તને કહેવા માંગુ છું. પણ અંદરથી સખીને જિજ્ઞાસા થાય તો પામે ને. જિજ્ઞાસા વગર, ભાવ વગર કોઈ પામી શકતું નથી. પણ આમાં તે જિજ્ઞાસા ને ભાવની જરૂર છે, તેઓ જ આ વસ્તુ પામી શકાય, નતર ના પામી શકાય. તેથી તે છોટારામ સદગુરુ ચરણમાં બોલ્યા કે એજી એવી હું તો આપમાં આપ સમાઈ ગઈ. સદગુરુ છોટારામ સાહેબે શું કીધું કે એજી હું તો આપમાં આપ સમાઈ ગઈ. તો હવે આપમાં આપ સમાઈ ગયા પછી આવા જવા પણ રે ખરું? આવાગમન મટી જાય, આવા જવાનું મટી જાય, જન્મ મરણના ફેરા મટે અને પાછા તે 1,84,000માંથી મુક્તિ પણ મળી જાય. પણ આપણે જો આપ સ્વરૂપને પારખીએ ને આપણે જો પોતે પોતાને પારખી અનુભવી અને નિશ્ચય નક્કી કરીને જો દ્રઢતા આવી જશે તો મુક્તિ, અને જો ના આવીને સહેજ પણ વાસના રહી જશે તો જન્મ મરણ તો ઊભા જ છે. એટલે આ વાસના બીજને બાળવાને માટે આપણે બ્રહ્મઅગ્નિમાં સ્વા કરી દેવાનું છે. બ્રહ્મઅગ્નિમાં વાસના બીજ બળી જશે ત્યારે પછી તે આપણે એમ કે નિર્ભય, અને નિર્ભયતાથી આપણે એમ કે સંસારમાં રહેવું અને નિર્ભયતાથી ભક્તિ કરવી. સંસારમાં સરખો રહે, મન રહે મારી પાસ, સંસારમાં ના લે પાય, આ ખરો હરિનો દાસ છે. એટલે તો સંતો મહંતો અને ગીતામાં પણ કૃષ્ણએ તે જ અર્જુનને કીધું છે, હે અર્જુન, ગ્રસ્થ આશ્રમ વાળો જે મારો ભક્ત છે એનો હું આત્મા છું ને એ મારો આત્મા છે, મને અતિશય પ્રિય છે. બોલો સદગુરુ દેવ.